ભક્ત પ્રહલાદ સાંભળ્યું ને? ઓમ નમો ભગવતે વાસુદેવાય ભગવાનનું જપ કરતા તો હિરણ્યકશ્યપે કેટલા એની પર પ્રહારો કર્યા, એની પર અત્યાચારો કર્યા ને? તો આજ કળિયુગ છે, તો આજે નહીં થતા એટલા અત્યાચાર થાય છે ભક્તિ કરવા વાળા ઉપર. પહેલા તો એટલા બધા મતલબ ચાબુકો મારે રાજા રજવાડાના સમયગાળામાં. એવા મોગલો આક્રમણી આવતા હતા ત્યારે મંદિરો નષ્ટ કરતા, બધું કરતા, ભક્તોને એવા મારે ને કે એમનો ધર્મ પરિવર્તન કરાવી નાખે, એટલા બધા મારતા હતા. આજે તો કોઈ તમને રામનું નામ લેવામાં ચાબુક નહીં મારતું. તો આ સમય હારો છે કે નહીં? આ સમય ટૂંકા ગાળાનો સમય બન્યો છે. થોડાક વર્ષો પછી આ સમય બનવાનો, આ સમય આવવાનો. કોઈ આવા જાહેરમાં પ્રવચન નહીં થાય, કોઈ આવી જાહેરમાં આવી સભાઓ નહીં થાય, કોઈ જાહેરમાં આવા ભજન ભક્તિ નહીં થાય. એવો આવશે, વાર લાગશે સમય. પણ અત્યારના સમયગાળામાં તમે ભગવાનનું નામ સાંભળી શકો છો, ભગવાનનું નામ જપી શકો છો, ભજન કરી શકો છો. તો મારી જેવી મેલડીની કૃપા, મારા રોમની કૃપા છે વિશેષ. અને આ કલયુગ મહારાજની કૃપા. હું તો મહારાજ કહું છું, ખારું છે, કૃપા છે આટલી. આ શું ખોટું? તો આ સમયનો લાભ લઈ લો. જો ચૂકી ગયા પતી ગયું. ચૂકી, હું તો એવું ઈચ્છતી નહીં કે મારા ભક્તો ચૂકી જાય, પણ આ સમયને ચૂકી ગયા અને આ વાતોને બધી ખોટી ગણીને, કાલ્પનિક ગણીને, આવું બધું ના હોય એવું માનીને જો વાત છોડી દીધી તો એક દિવસ તો યાદ આવશે. રામબારી મેલડીમાં એક દિવસ યાદ રાખશે, એક દિવસ તો યાદ આવીશ કે માં ખરેખરમાં તું કહેતી હતી ને વાત સાચી, આજે અનુભવ થયો. તો છેલ્લી ઘડીએ ખાટલામાં પડો, મરવાની ઘડી હોય, શ્વાસો ગણતા હોય, શરીર નબળું થઈ જાય, આંખે દેખાતું ના હોય, કાને સંભળાતું ના હોય, એવા ટાઈમે તમને કોઈ સહારો આશરો આલવા વાળું નહીં હોય, કોઈ સેવા કરવા વાળું નહીં હોય ને, એ દાડે મારા જેવી માં યાદ આવશે, એ દાડ મારો ભગવાન યાદ આવશે.